નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાની આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામનું પેપરનું સોલ્યુશન કર્યું। દરેક મિત્રોને ખૂબ જ ગમ્યું, કારણ કે પેપર સોલ્યુશન માત્ર ઓપ્શનના જવાબ જ નહીં, પણ એ ઓપ્શનનો જવાબ કેમ આવ્યો છે, એ અન્ય જવાબ કેમ ખોટા છે, આ બધાનું જ્યારે આપણે ક્લેરિફિકેશન કરીએ ત્યારે આપણને સાચી જે MCQ સોલ્વ કરવાની છે એ કળા સમજાય। તો એવી સરસ મજાનું બીજું આપણું જે ગાંધીનગરનું જે હતું મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ, તો એ એક્ઝામનું આપણે પેપર સોલ્વ કરવાનું છે અને ખૂબ સરસ મજાની આ પરીક્ષા છે। અને એ પરીક્ષા જે 10/5/2025ના ગાંધીનગર ખાતેની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ છે એમનું પેપર આપણે સોલ્વ કરવાનું છે। તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, જરૂર જણાવીને આ કોમેન્ટ કરજો અને આપણા મિત્રો સાથે વિડીયો શેર કરજો। તો ચાલો જોઈએ GMC 2025ના પેપર સોલ્યુશનના કેટલાક પ્રશ્નો। ખૂબ સરસ મજાની છણાવટ સાથેના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે અને ખરેખર જો તમારે સાચા અર્થમાં ગૌણ સેવા પસંદગીની પરીક્ષામાં રિઝલ્ટ મેળવવું હોય તો પેપરનું સોલ્યુશન હંમેશા આ રીતે જ કરવું જોઈએ, તો જ આપણને ખ્યાલ આવે કે ખરેખર પેપર સોલ્યુશન કોને કહેવાય। તો ચાલો જોઈએ કમ્પ્લીટ પેપર સોલ્યુશન। ઘણી વખત અહીં ગુજરાતીમાં જ જે રીતે પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછ્યા છે એ જ રીતે પ્રશ્ન આપણે અહીંયા મૂક્યા છે, કારણ કે ગુજરાતી એ અને મને MPHWના મોટાભાગના પ્રશ્નોના જે છે જવાબ એ પણ ગુજરાતી શુદ્ધ ગુજરાતી હોય છે અને પ્રશ્ન પણ શુદ્ધ ગુજરાતીમાં હોય છે। માનવ શરીરમાં રક્તદાબની મુખ્ય મર્યાદાઓ છે, તો અહીં ઓપ્શન A 1 2 3 4, તો સાચો જવાબ આવે 2। તો રક્તદાબ એટલે બ્લડ પ્રેશરના બે પ્રકાર કહીએ છીએ કે માનવ શરીરના જે બ્લડ પ્રેશર છે એના કેટલા પ્રકાર હોય, તો મુખ્ય કેટલા પ્રકાર હોય, તો 2 પ્રકાર। અહીં જવાબ સાચો 2 છે। તો આપણને ખ્યાલ છે કે મનુષ્યના જે રક્તદાબ એટલે બ્લડ પ્રેશર છે એની બે મુખ્ય મર્યાદાઓ છે। એક તો સિસ્ટોલિક એટલે કે હૃદય જ્યારે ધબકે ત્યારે ઉપલી મર્યાદા કહેવાય, અને નીચલી મર્યાદા એટલે ડાયસ્ટોલિક, બરાબર, જ્યારે હાર્ટ છે એ કોન્ટ્રાક્ટ થાય ત્યારે સિસ્ટોલિક આવે અને એનું એક્સપાન્શન થાય ત્યારે ડાયસ્ટોલિક આવે। તો આ એની મર્યાદા કહેવાય, રક્તદાબની મર્યાદા કહેવાય। અંકુશકૃમિ એટલે કે હુકવમનું વૈજ્ઞાનિક નામ કયું છે હુકવમનું, તો એસ્કેરિયાસિસ લિમ્બ્રિકોઇડ્સ, એન્ટ્રોબિયસ વર્મિક્યુલર, ટીનિયા સોલિયમ કે એન્સાઇક્લોસ્ટોમા ડિયોડિનેલ। તો આમાંથી સાચો જવાબ આવે એન્સાઇક્લોસ્ટોમા ડિયોડિનેલો। તો શું કામ સાચો જવાબ છે, તો આ પેરેસાઇટ્સ છે એટલે કે પરજીવી છે। તો એન્સાઇક્લોડિયોડિનમ એ અંકુશકૃમિ એટલે કે હુકવમનું વૈજ્ઞાનિક નામ છે। અન્ય જવાબ કેમ ખોટા છે, તો આમાં જે જવાબ છે એના પણ આપણને પૂછે કે એસ્કેરિયાસિસ લુમ્બ્રિકોઇડ્સ છે એને કહેવાય જાયન્ટ રાઉન્ડ વર્મ કહેવાય। કેવું કહેવાય? રાઉન્ડ વર્મ કહેવાય। પિનવર્મ કેને કહેવાય, તો એન્ટ્રોબિયસ છે, એન્ટ્રોબિયસ વર્મિક્યુલારિસ છે એ પિનવર્મ્સ છે, એનું નામ પિનવર્મ્સ કહેવાય। અને ટીનિયા સોલિયમ એટલે કેવું કહેવાય? પટ્ટીકૃમિ કહેવાય, ટેપવર્મ કહેવાય। તો આ પણ યાદ રાખવું પડે, ઘણી વખત આ પ્રશ્ન પૂછ્યો હોય તો આ આપણને પૂછી શકે, તો આપણને ખાસ ખ્યાલ આવી શકે। ત્યાર પછીનો નેક્સ્ટ છે ફેફસામાંથી શુદ્ધ થયેલું લોહી એટલે કે લંગ્સમાંથી જે પ્યોર બ્લડ છે એ હૃદયના ડાબા કર્ણક એટલે લેફ્ટ એટ્રિયમમાં કોણ લાવે, બરાબર? તો ટ્રેકિયા લાવે, પલ્મોનરી આર્ટરી લાવે, પલ્મોનરી વેઇન લાવે કે કોરોનરી આર્ટરી લાવે। અહીંયા ગુજરાતી નામ પણ લખ્યા છે, તમે વાંચી લેજો, બરાબર? તો કોણ લાવે, તો ખરેખર લાવે પલ્મોનરી વેઇન, કારણ કે બે જ અપવાદરૂપ છે કે પલ્મોનરી આર્ટરી છે એમાં અશુદ્ધ બ્લડ હોય, પલ્મોનરી વેઇનમાં શુદ્ધ બ્લડ હોય। તો આ એક અપવાદ છે, એટલે ફેફસામાંથી એટલે કે લંગ્સમાંથી જે લેફ્ટ લેટ્રિયમ સુધી બ્લડ છે એ પલ્મોનરી વેઇન દ્વારા આવે અને પ્યોર બ્લડ આવે। તો અહીં સામાન્ય રીતે જે વેઇન્સ છે એ મોટાભાગે વેઇન્સમાં કેવું બ્લડ હોય, તો અશુદ્ધ એટલે કે ઇમ્પ્યોર બ્લડ હોય, કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ હોય। પણ એક જ માત્ર પલ્મોનરી વેઇન એવો અપવાદરૂપ છે કે જેમાં ઓક્સિજનેટેડ બ્લડ હોય, બાકી બધા વિકલ્પ ખોટા છે।
નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણા શરીરમાં આશરે કેટલા ટકા વજનના કેલ્શિયમના કારણે હોય છે? તો કેલ્શિયમનું પ્રમાણ કેટલા ટકા હોય? વજનના કેટલા ટકા કેલ્શિયમ હોય? તો 1%, 3%, 2%, 5%. તો જવાબ આવે 2%. તો કેલ્શિયમનું પ્રમાણ વ્યક્તિના વજનના આશરે 1.5 થી 2% જેટલું હોય. મુખ્યત્વે એમાં કેમાં હોય કેલ્શિયમ? તો બોન અને ટીથમાં હોય. અન્ય વિકલ્પ શા માટે ખોટા છે? તો એ આપણે કંઈ જાણવાની જરૂર નથી, પણ આપણે જાણવાની જરૂર એટલી છે કે કેલ્શિયમ છે એ વજનના 1.5 to 2% જેટલું હોય અને મોટાભાગે કેલ્શિયમનો કેમાં સંગ્રહ થયેલો હોય? તો બોન અને ટીથમાં. નીચે આપેલા શબ્દમાં એવા કેટલા મૂળાક્ષર છે કે જે અંગ્રેજી મૂળાક્ષર મુજબ ગોઠવતા પોતાનું સ્થાન યથાવત રહે? ખૂબ જ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, તાર્કિક ક્વેશ્ચન છે. એમાં ટ્રાન્સફોર્મ એવું આપેલું છે. તો ટ્રાન્સફોર્મમાં શબ્દમાં કેટલા મૂળાક્ષર છે કે જે શબ્દ અંગ્રેજી મૂળાક્ષર મુજબ ગોઠવતા પોતાનું સ્થાન યથાવત રાખી શકે? તો આપણને પહેલાં તો પ્રશ્ન સમજાય નહીં, આપણે સમજશું એટલે ખબર પડે કે 1, 2, 3 કે પૈકી એક પણ નહીં. તો આમાંથી કેટલા એવા મૂળાક્ષર છે કે એનું પોતાનું સ્થાન યથાવત રાખે છે? તો આપણે જોઈએ. ટ્રાન્સફોર્મર શબ્દ અક્ષરને અંગ્રેજી મૂળાક્ષર A to Z માં ગોઠવવાનું. તો જે નવો ક્રમ છે એ કેવો આવે ટ્રાન્સફોર્મરનો? A, પછી F, M, N, O, R, R, S, T. તો આ રીતે મૂળાક્ષરમાં આપણે ગોઠવી નાખ્યા. તો મૂળ શબ્દ છે પણ N ચોથા ક્રમે હતો, તો આમાં ટ્રાન્સફોર્મરમાં N ચોથા ક્રમે છે અને આપણે ABCD પ્રમાણે ગોઠવીએ તો પણ N ચોથા ક્રમે છે. તો એ અક્ષર એક એવો છે કે એને પોતાનું સ્થાન જાળવી રાખ્યું. સમજણ પડી હવે ક્વેશ્ચનમાં? પહેલાં આખો ક્વેશ્ચન આવું જ્યારે પ્રશ્ન આવે, ઘણી વખત બહુ સહેલો હોય, 1 માર્ક લેવા માટે બિલકુલ સહેલામાં સહેલો પ્રશ્ન છે અને આપણને એમ થાય કે આ મને ન આવડે, પણ આવડી જ જાય. ટ્રાન્સફોર્મર છે, પહેલાં એને ટ્રાન્સફોર્મર લખી નાખવાનું, પછી નીચે લખો ABCD પ્રમાણે આખા ટ્રાન્સફોર્મરને ગોઠવી નાખો અને જે શબ્દ છે એ એની જગ્યાએ જ રહેતો હોય તો એને કહેવાય મૂળાક્ષર. નવા ક્રમમાં પણ એ N છે એ ચોથી જ જગ્યાએ રહી. અહીંયા પણ TRAN એ ચોથા સ્થાને છે, અહીંયા પણ AFMN એ ચોથા સ્થાને છે. આથી જવાબ સાચો થાય ચોથું સ્થાન. તો લક્ષ્મી વિલાસ પેલેસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો લક્ષ્મી વિલાસ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ, વડોદરા, અમદાવાદ કે રાજકોટ? તો સાચો જવાબ આવે વડોદરામાં. લક્ષ્મી વિલાસ પેલેસ એ વડોદરાના મરાઠા ગાયકવાડ રાજવી દ્વારા બનાવવામાં આવેલો પ્રખ્યાત ઐતિહાસિક મહેલ છે. અન્ય વિકલ્પ શું કામ ખોટા છે? તો જુનાગઢમાં હોય તો ઉપરકોટ કિલ્લો કહેવાય, મોહબ્બત મકબરો કહેવાય, બરાબર. લક્ષ્મી વિલાસ પેલેસ નહીં. અમદાવાદ હોય તો ભદ્રનો કિલ્લો કહેવાય, ગાંધી આશ્રમ હોય. રાજકોટ હોય તો રણજીત વિલાસ પેલેસ હોય, રાજકુમાર કોલેજ હોય. તો આવા જ્યારે ઓપ્શન હોય ત્યારે એ આવે, પણ અહીં સાચો જવાબ આવે વડોદરા. નેક્સ્ટ છે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે અમીર બનતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિઓને અનુલક્ષીને જોડકા જોડો. જો જે કંઈ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો એમાં જે ગુજરાતીનું મુખ્ય સ્થાન હતું અને એને જે ઐતિહાસિક પ્રવૃત્તિ કરી હતી એ રીતે જોડકા જોડવાના છે. દાખલા તરીકે સ્વદેશી પ્રણેતા, એની સામે આમાં એક મોહનદાસ ગાંધી લખ્યું છે. ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક તો અંબાલાલ સાકરભાઈ દેસાઈ લખ્યું છે. છોટે સરદાર તો ચંદુભાઈ પટેલ લખ્યું છે. યંગ ઇન્ડિયા સાપ્તાહિક તો શ્યામજી કૃષ્ણ વર્મા લખ્યું છે. આપણે એને એવી રીતે જોડવાના છે કે જે ગુજરાતી ઐતિહાસિક પ્રવૃત્તિ કરેલી હોય. તો અહીં આપણને ઓપ્શન આપ્યા છે બધાય કે C ની સામે 3, તો અહીંયા C ની સામે 3 તો ડૉક્ટર ચંદુલાલ દેસાઈ જ આવશે. D ની સામે 1 તો D ની સામે યંગ ઇન્ડિયા સાપ્તાહિક તો ગાંધીજીએ તો લખ્યું જ નથી, તો આ જવાબ ખોટો આવે. તો સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ આ રીતે આવે કે C ની સામે 3 છોટે સરદાર, તો છોટે સરદાર કોણ છે? ચંદુલાલ દેસાઈ. D ની સામે 1 તો D ની સામે યંગ ઇન્ડિયા સાપ્તાહિક મોહનદાસ કરમચંદ ગાંધી. A ની સામે 2 તો A એટલે સ્વદેશી અભિયાનના પ્રણેતા તો આંબાલાલ સાકરભાઈ દેસાઈ. B ની સામે 4 તો ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક કોને કર્યું? તો શ્યામજી કૃષ્ણ
વર્માએ, તો આ જવાબ સાચો આવે. તો જોડકા, આ બહુ જોડકા આપણને એમ થાય કે આ જોડકામાંથી આ જોડકું, એમાંથી પછી સાચો જવાબ આવે. તો કેવી રીતે સાચો જવાબ છે? તો છોટે સરદાર છે એ કહેવાય ચંદુલાલ દેસાઈ. યંગ ઇન્ડિયા સાપ્તાહિક છે એ મોહનદાસ ગાંધીજીએ કર્યું. સ્વદેશી અભિયાનના પ્રણેતા છે એ આંબાલાલ સાકરભાઈ દેસાઈ છે. ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ છે એ જે છાપું છે એ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા બહાર પાડ્યું. તો આપણને આમાંથી ઘણા બધા ઓપ્શન આપણને મળી શકે. નેક્સ્ટ છે રૂમેટિક હાર્ટ ડિઝીઝ કયા જીવાણુઓ દ્વારા થાય? તો રૂમેટિક હાર્ટ ડિઝીઝ કેનાથી થાય? તો સ્ટેપ્ટોકોકસ પાયોજેનિસ, સ્ટેપ્ટોકોકસ એન્યુરેસિસ, માયોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, રેબિસ વાયરસ. તો અહીં સાચો જવાબ આવે સ્ટેપ્ટોકોકસ પાયોજેનિસ. બરાબર, સાચો જવાબ કયો આવે? સ્ટેપ્ટોકોકસ પાયોજેનિસ. શું કામ સ્ટેપ્ટોકોકસ પાયોજેનિસ આવે? તો હંમેશા રૂમેટિક હાર્ટ ડિઝીઝ છે એ હંમેશા ગળાના ચેપથી, થ્રોટ ચેપથી, ત્યાંથી શરૂ કરી અને જોઈન્ટ પેન સુધી જતું હોય. તો ગળા માટે જે જવાબદાર છે એ ગ્રુપના બેક્ટેરિયા, અને એ છે સ્ટેપ્ટોકોકસ પાયોજેનિસ. એની સારવાર લેવામાં ન આવે તો લાંબા ગાળે વાલ્વની, હૃદયના જે હાર્ટના જે વાલ્વ હોય એને એ ડેમેજ કરે અને રૂમેટિક હાર્ટ ડિઝીઝ થઈ શકે. અન્ય જવાબ શું કામ ખોટા છે? તો એન્યુરેસિસ છે, એન્યુરેસિસ એ મોટા ભાગે સ્કિન અને નિમોનિયા ઉત્પન્ન કરે. માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઇથી શું થાય એ તમને ખ્યાલ છે કે ટીબી થાય. અને રેબિસ વાયરસથી શું થાય? તો હડકવા, રેબિસ થાય. તો એ બેક્ટેરિયા છે નહીં. તો આ રીતે સાચો જવાબ આપણને મળે. પુટ ધ પ્રોપર ક્વેશ્ચન ટેગ ફોર ઇન્ડિયા અવર મધરલેન્ડ ઇઝ ગ્રેટ. તો અહીંયા આપણે પ્રોપર ટેગલાઇન મૂકવાની છે, ક્વેશ્ચન ટેગ મૂકવાની છે. તો એમાં જવાબ એમ આવે ઇઝ નોટ સી, ઇઝન્ટ ઇટ ટ્રુ, ઇઝન્ટ ઇટ, ઇઝ સી. તો શું જવાબ આવશે? તો આપણે જોઈએ. તો સાચો જવાબ આવશે ઇઝન્ટ સી. બરાબર. તો કેવી રીતે આવે જવાબ સાચો? તો અંગ્રેજી ભાષામાં દેશ કે માતૃભૂમિ માટે પરંપરાગત રીતે સ્ત્રીલિંગ સર્વનામ વપરાય તો સી વપરાય. આ ખબર પડી ગઈ. તો દેશ માટે સી વપરાય, માતૃભાષા કહેવાય. મુખ્ય વાક્ય હકારાત્મક છે કારણ કે આ ગ્રેટ લખ્યું છે, ઇઝ ગ્રેટ. તો હકારાત્મક વાક્ય છે, નકારાત્મક નથી. તો હકારાત્મક વાક્ય છે તો ઇઝ ગ્રેટ. તેથી વ્યાકરણ નિયમ મુજબ ક્વેશ્ચન ટેગ કેમાં હોવું જોઈએ? નકારાત્મક. કારણ કે આપણે પાછળ ક્વેશ્ચન કે એ સારું નથી, એ સારું છે, એટલા માટે આપણે જ્યારે ક્વેશ્ચન માર્ક કરીએ ત્યારે હંમેશા નકારાત્મક હોવું જોઈએ. બહુ વસ્તુ યાદ રાખવા જેવી છે. આ નિયમ છે કે જ્યારે પણ ક્વેશ્ચન ટેગ કરવાનો હોય ત્યારે હંમેશા નકારાત્મક. તો ઇઝન્ટ સી એવું હોવું જોઈએ. અન્ય વિકલ્પ ખોટા છે કારણ કે ઇઝન્ટ ઇટ ટ્રુ આ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન ટેગનું રૂપ નથી. એ આપણે બહુ જોવું નથી, પણ આપણને ખાલી આટલું યાદ રાખવાનું કે જ્યારે પણ માતૃભાષાની વાત આવે, ક્વેશ્ચન ટેગની વાત આવે તો પહેલાં એક તો સ્ત્રીલિંગમાં સર્વનામ એટલે કે સી વપરાય. બીજું, જ્યારે પણ હકારાત્મક વાક્ય હોય તો ક્વેશ્ચન ટેગમાં હંમેશા ક્યાંથી શરૂ થાય? નકારાત્મકથી. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે છે? જનરલ નોલેજના ક્વેશ્ચન છે. લોખંડ, જસત, તાંબુ, એલ્યુમિનિયમ. તો બોક્સાઇટમાંથી હંમેશા શું મળે? એલ્યુમિનિયમ મળે. તો ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાન મુજબ બોક્સાઇટ એ એલ્યુમિનિયમ ધાતુની શું છે? મેળવવાની વિશ્વમાં સૌથી કાચી ધાતુ કહેવાય. બરાબર, કાચી ધાતુ કહેવાય બોક્સાઇટ, રો મટીરિયલ કહેવાય. અન્ય વિકલ્પ શા માટે ખોટા છે? તો લોખંડ કેમાંથી મળે? હેમેટાઇટ અથવા તો મેગ્નેટાઇટમાંથી મળે. જસત કેમાંથી મળે? તો ઝિંક બ્લેન્ડમાંથી મળે. બરાબર, જેને કહેવાય સ્ફેલેરાઇટ કહેવાય અથવા તો ઝિંક બ્લેન્ડ કહેવાય. તાંબુ કેમાંથી મળે? તો ચાલ્કોપાયરોટમાંથી મળે. તો આવા પણ ક્વેશ્ચન ઘણી વખત પૂછાય. જો અહીંયા આપણને એલ્યુમિનિયમ પૂછ્યું છે, આપણને બોક્સાઇટ પૂછ્યું છે, તો અહીંયા ચાલ્કોપેરાઇટ જ પણ પૂછે. તો ચાલ્કોપેરાઇટ પૂછે તો આપણને તરત જ તાંબુ જવાબ આવે. તો આ રીતે પણ આપણે યાદ રાખવું જોઈએ. તો મિત્રો, આવા જ ક્વેશ્ચન આપણે ફરીને આગળ લેવાના છે અને આપણો વિડીયો બહુ લાંબો ન થાય એટલે ટૂંકા ક્વેશ્ચન લઈ અને આપણે વિડીયો બનાવીએ છીએ. પણ આવા 100 પ્રશ્નો કે જે પૂરેપૂરા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂછાયેલા પ્રશ્નો છે. તો ચોક્કસ પૂરેપૂરો વિડીયો નિહાળજો, આપણા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને આગળના ભાગમાં આપણે ચોક્કસ ફરીને બીજા પ્રશ્નોને લઈ આવશું.
આ તમામ પ્રશ્નો છે એ આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ઓલરેડી PDF તરીકે પણ મૂક્યા છે, વિડીયોમાં પણ મૂક્યા છે. ખૂબ જ સરસ મજાની આપણી માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ છે, જેમાં તમામ પ્રકારના પ્રશ્નો આપણને મળી રહેશે. આ ઉપરાંત ANM GNMના પેપર સોલ્યુશન પણ છે, PBBSc BSc MScના પેપર સોલ્યુશન પણ એમાં આપેલા છે. તમામ પ્રકારના જૂના પ્રશ્નો, જૂના ક્વેશ્ચન પેપર જે ગૌણ સેવા પસંદગીમાં પૂછાયેલા છે તેવા તમામ જૂના પેપર પણ આપેલા છે. તો ચોક્કસ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને ડાઉનલોડ કરો. કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો ચોક્કસ આપ 96 014 0986 પર કોલ કરી અને પૂછી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.